મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાનમાં પાંચમું ચેપ્ટર જે છે આપણું બોધાત્મક ક્રિયાઓ, કોગ્નિટિવ એક્ટિવિટીઝ યા પ્રોસેસીસ, એમાં આપણે અત્યાર સુધી વિચારના બોધાત્મક ક્રિયાઓ પૈકી આપ સૌ જાણો છો, બરાબર, કે બોધાત્મક પ્રક્રિયાઓમાં અત્યાર સુધી આપણે વિચારના વિશે શીખ્યા અને સમજ્યા. વિચારનાની વ્યાખ્યા, સંકલ્પનાની સમજૂતી, ત્યાર પછી તેનું સ્વરૂપ એટલે કે લક્ષણો વિશે આપણે શીખ્યા અને સમજ્યા. ત્યારબાદ આપણે પ્રત્યય સંકલ્પના યા ખ્યાલ જેને આપણે કહીએ છીએ, બરાબર, ધેટ મીન્સ પરસેપ્શન, એના વિશે પણ આપણે શીખ્યા અને સમજ્યા. આજે આપણે બોધાત્મક પ્રક્રિયાઓમાં આગળ વધીએ અને આજે આપણે શીખશું તર્ક ક્રિયા, રીઝનિંગ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રીઝનિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, તર્ક ક્રિયા જે છે એ એક પ્રકારની, આમ જોવા જઈએ તો એક પ્રકારની વિચારણા જ છે, એક પ્રકારનું ચિંતન છે. પરંતુ એ વિચારણા અને ચિંતન જે છે એ કોઈ ચોક્કસ હેતુલક્ષી હોય છે. એ કોઈ ચોક્કસ ધ્યેયલક્ષી હોય છે. એ ચોક્કસ કોઈ સમસ્યાના ઉકેલના સંદર્ભમાં એ વિચારણા અથવા ચિંતન હોય છે, બરાબર. જેમ કે એની સૈદ્ધાંતિક વ્યાખ્યા જોતા પહેલા આપણે ઉદાહરણ જોઈએ, બરાબર, કે માની લો કે તમે બસ સ્ટેશને કોઈ બસની વેઇટ કરીને ઊભા છો. હવે તમારી બસનો સમય છે સવારે 10 વાગે આવવાનો, પરંતુ 10:30 થઈ ગયા છતાંય એ બસ પ્લેટફોર્મ પર નથી આવી. એટલે તમે શું કરો છો? તમે તર્ક વિતર્ક કરો છો, તમે રીઝનિંગ એપ્લાય કરો છો કે એ લાંબા રૂટની બસ હોય, ક્યાંક બસમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ તો નહીં ઊભું થયું હોય. અચ્છા, એ બસ આજે કેન્સલ તો નથી ને? ઓકે, એ બસ જ્યાંથી રવાના થઈ છે ત્યાંથી જ મોડી રવાની થઈ હશે તો? એટલે તમે જઈ અને ઇન્ક્વાયરી કાઉન્ટર ઉપર પૂછો છો, બરાબર, કે ભાઈ પેલી માંડવી રાજકોટ બસ જે છે એ હજુ કેમ નથી આવી, એક્સપ્રેસ બસ, બરાબર, ગુર્જર નગરી. એટલે તમને ઇન્ક્વાયરી કાઉન્ટર પરનો જે કર્મચારી છે તમને જવાબ આપે છે કે એ બસમાં આજે ટેકનિકલ પ્રોબ્લેમ ઊભું થતા એ હજુ અડધો કલાક મોડી આવશે. અર્થાત તમે બસ હજુ સુધી 10:30 વાગી ગયા છતાંય પ્લેટફોર્મ પર ન આવતા તમે જે વિચારણા, જે ચિંતન, જે તર્ક વિતર્કને ઉપયોગમાં લીધું યા તર્ક વિતર્કમાં પડ્યા, શા માટે? તો કે તમે કોઈ એક ચોક્કસ નિષ્કર્ષ પર આવવા માંગતા હતા, ચોક્કસ એક નિર્ણય પર આવવા માંગતા હતા. તમે તમારી જે સમસ્યા હતી એનું એક ઉકેલ, એક નિરાકરણ, એક સફળતાપૂર્વકનું સમાધાન
ઈચ્છતા હતા માટે. હવે તમને ખબર પડી ગઈ કે હજુ 11 વાગ્યા પહેલા બસ નથી આવવાની, એટલે તમે શું વિચારશો કે ચલો અડધો કલાક છે તો થોડું ચા નાસ્તો યા ઠંડુ કંઈક પી આવીએ, બરાબર? તો એ કહેવાશે, એ તર્ક ક્રિયા કહેવાશે, બરાબર? તો સામાન્ય અર્થમાં તર્ક ક્રિયા શું છે? એક પ્રકારની તાર્કિક એટલે કે લોજિકલ અને સુસંગત વિચારણા છે. સુસંગત વિચારણા એટલે મેં તમને કીધું ને, ક્રમબદ્ધ વિચારણા છે, હેતુપૂર્વકની વિચારણા છે, બરાબર? સમસ્યા ઉકેલ યા કહો કે સમસ્યા નિવારણ યા સમસ્યાના સફળતાપૂર્વકના સમાધાન કેન્દ્રી છે, બરાબર? એટલા માટે એને કેવી કહેવાય છે? લોજિકલ કહેવાય છે, તાર્કિક, અને એને કોહેરન્ટ, બરાબર? કોહેરન્ટ નો અર્થ થાય સુસંગત. એ સામાન્ય અર્થમાં વિદ્યાર્થી મિત્રો, પરંતુ જો વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ અર્થમાં જોવા જઈએ તો એ એક પ્રકારનું વર્તન છે. અચ્છા, કેવું વર્તન? સમસ્યા ઉકેલ માટેનું વર્તન છે, જ્યાં યોગ્ય રીતે રચાયેલ ઉત્કલ્પનાઓની ક્રમબદ્ધ રીતે ચકાસણી કરવામાં આવે છે. હવે આ શબ્દ પાછું અહીંયા તમારા માટે નવીન છે કે સર ઉત્કલ્પનાઓની યોગ્ય રીતે ચકાસણી. સર ઉત્કલ્પના એટલે શું? તો મેં ગયા ટીચિંગ સેશનમાં જ મેં એક શબ્દનો ઉપયોગ કરેલો, હાઇપોથેસિસ, બરાબર? હાઇપોથેસિસ અર્થાત ઉત્કલ્પના. શું વિદ્યાર્થી મિત્રો? હાઇપોથેસિસ એટલે ઉત્કલ્પના, અને ઉત્કલ્પના એટલે શું? તો કે જે કોઈ સમસ્યા છે એનો સંભવિત ઉકેલ, બરાબર? કોઈ પણ સમસ્યાનો એક પ્રકારનું ટેન્ટેટિવ સોલ્યુશન છે, એક પ્રકારનો સંભવિત ઉકેલ છે, બરાબર? મેં તમને કીધું કે તમારી સમક્ષ પહેલી સમસ્યા ઊભી થઈ કે 10:30 વાગ્યા હજુ એક્સપ્રેસ બસ ન આવી, તો એ 10:30 વાગ્યા છતાંય એક્સપ્રેસ બસનું ન પહોંચવું પ્લેટફોર્મ પર તમારા માટે એક સમસ્યા. તમે એના સંભવિત શું રીઝન્સ હોઈ શકે, શું એનો ઉકેલ હોઈ શકે, એના સંભવિત ઉકેલ વિશે તમે શું કર્યું? વિચારણા કરી, તમે ચિંતન કર્યું, તમે તર્ક વિતર્ક કર્યું. એ બધી ઉત્કલ્પનાઓ કહેવાય, જેને ઇંગ્લિશમાં આપણે હાઇપોથેસિસ કહીએ છીએ. તમે ઉત્કલ્પનાઓ વિવિધ બાંધી, બરાબર? કે કદાચ એ બસમાં ટેકનિકલ કોઈ ખામી ઊભી થઈ હોય, કદાચ બસ જે છે એ રસ્તામાં પંક્ચર પડ્યું હોય, કદાચ એ લાંબા રૂટની બસ હોય ત્યાંથી જ એટલે કે માંડવીથી જ મોડી નીકળી હોય, કદાચ એ બસ ચૂંટણીનો કાર્યક્રમ નજીકમાં હોય, કદાચ કેન્સલ હોય. આ બધી તમે ઉત્કલ્પનાઓ બાંધી. શું બાંધ્યું? ઉત્કલ્પના. હવે તમે શું કર્યું? ઉત્કલ્પનાની ખરાઈ કરી. કઈ રીતે? તો કે પહેલા ઇન્ક્વાયરી કાઉન્ટર પર જઈ અને પૂછ્યું કે ભાઈ 10 વાગ્યાનો માંડવી રાજકોટ બસ ગુર્જર નગરીનો સમય છે અને 10:30 વાગી ગયા, હજુ કેમ બસ નથી આવી? એટલે તમને ત્યાંથી ઉત્તર મળ્યો કે એ બસ માં યાંત્રિક ખામીના કારણે અડધો કલાક હજુ લેટ આવશે. તો એ શું થયું? એ થયું યોગ્ય રીતે રચાયેલ ઉત્કલ્પનાઓની ક્રમબદ્ધ રીતે ચકાસણી, બરાબર? અને તાર્કિક રીતે કોઈ ઉકેલ તારવવામાં આવે છે, બરાબર? શું થયું? સમસ્યા, બરાબર? સ્પષ્ટ યાદ રાખજો. મેં એકદમ જેને કહીએ ને પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા તમને
સરળતાપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વિશિષ્ટ અર્થમાં એ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિશિષ્ટ અર્થમાં એ સમસ્યા ઉકેલ માટેનું વર્તન છે, જ્યાં યોગ્ય રીતે રચાયેલી ઉત્કલ્પનાઓની ક્રમબદ્ધ રીતે ચકાસણી કરવામાં આવે છે અને તાર્કિક રીતે કોઈ ઉકેલ તારવવામાં આવે છે. હવે આપણને ખબર પડી કે અડધો કલાક હજુ બસ મોડી આવશે ડ્યુ ટુ ટેકનિકલ પ્રોબ્લેમ ઇન ધ બસ. બરાબર. હવે તર્ક ક્રિયાની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, શીખીએ છીએ, ત્યારે વિદ્યાર્થી મિત્રો તર્ક ક્રિયા બે પ્રકારની હોય છે. એક નિગમનલક્ષી તર્ક ક્રિયા હોય છે, જેને ડિડક્ટિવ રીઝનિંગ કહેવામાં આવે છે, અને બીજું આગમનલક્ષી યા વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા કહેવામાં આવે છે, જેને ઇન્ડક્ટિવ રીઝનિંગ કહેવામાં આવે છે. હવે એ બહુ સરસ છે. હું તમને બહુ વ્યવહારિક ભાષામાં સમજાવું તો માની લો હું ઇંગ્લિશ ગ્રામર તમને શીખવી રહ્યો છું અને ઇંગ્લિશ ગ્રામરમાં મારે ફંક્શન્સ નો ઉપયોગ શીખવવો છે. તમને ખ્યાલ હશે, તમને બરાબર ફંક્શન્સ પૂછાય છે. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ. બરાબર. કોઈ સ્ટેટમેન્ટ આપેલું હોય અને એ સ્ટેટમેન્ટ જે છે એ કયું લેંગ્વેજ ફંક્શન ઇન્ડિકેટ કરે છે, તમારે એ જે છે આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે. બરાબર. ત્યાર પછી તમને ફંક્શન્સ આધારિત ઇનકમ્પ્લીટ સેન્ટેન્સીસ જે હોય છે એ પણ કમ્પ્લીટ કરવાના હોય છે. બરાબર. તો માની લો કે તદુપરાંત તમને બીજી પણ એક એક્સરસાઇઝ પૂછાય છે કે જેમાં તમને એક ડાયલોગ આપી દેવામાં આવે છે અને બીજો ડાયલોગ જે છે એ તમારે કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજ ફંક્શન્સના સંદર્ભમાં, બરાબર, એ તમારે જે વિકલ્પો હોય છે, બરાબર, એ વિકલ્પો પૈકીનું કોઈ એક યોગ્ય વિકલ્પ જે છે એ તમારે એ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખવાનું હોય છે. બરાબર. તો આવી રીતે તમને કોઈ સ્ટેટમેન્ટ આપી અને એનું લેંગ્વેજ, કયું લેંગ્વેજ ફંક્શન ઇન્ડિકેટ કરે છે તે ઓળખો. અડધું વાક્ય તમને આપવામાં આવે એટલે કે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપવામાં આવે અને કોઈ ચોક્કસ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી એ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું પૂછવામાં આવે છે. તદુપરાંત મેં તમને કીધું એ પ્રમાણે ડાયલોગના સ્વરૂપમાં કોઈ એક ડાયલોગ આપી દેવામાં આવે છે અને બીજા ડાયલોગમાં શું જે છે એ રિસ્પોન્સ તમારે લખવાનું છે એ કોઈ ચોક્કસ લેંગ્વેજ ફંક્શન આધારિત તમારે એમાં જે છે એ જવાબ લખવાનો હોય છે. તો સપોઝ હું તમને ગ્રામર શીખવી રહ્યો છું અને એમાં ગ્રામરમાં મારે તમને શીખવવાનું છે હેબિચ્યુઅલ પાસ્ટ કરી અને એક ફંક્શન છે, લેંગ્વેજ ફંક્શન, જે ભૂતકાળની કોઈ ટેવરૂપ ક્રિયા સૂચવે છે. બરાબર. હવે હું શું કરીશ, સૌ પ્રથમ એના નિયમ વિશે તમને સમજાવીશ કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેંગ્વેજ ફંક્શન્સમાં હેબિચ્યુઅલ પાસ્ટ વિશે શીખીશું. હેબિચ્યુઅલ પાસ્ટ જે છે એ ભૂતકાળની કોઈ ટેવરૂપ ક્રિયા જે છે એના સંદર્ભમાં એનો ઉપયોગ થાય છે અને હેબિચ્યુઅલ પાસ્ટનું સૂચન કરવા માટે મુખ્યત્વે સહાયકારક ક્રિયાપદ તરીકે યુઝડ ટુ સાથે મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. યુઝડ ટુ ના બદલે તમે વુડ સાથે મૂળ ક્રિયાપદનો પણ ઉપયોગ કરી શકો છો. આ પ્રકારની સૈદ્ધાંતિક માહિતી આપી યા એના વિશેનું ક્રિયાપદ જે છે એ સમજાવી અને ત્યાર પછી હું એના ઉદાહરણ આપું છું. ત્યાર પછી એના ઉદાહરણો, જેમ કે અહીંયા મેં લખ્યું છે એ પ્રમાણે, My father used to play chess when I was in
ઇન HSC, જ્યારે હું HSC માં હતો ત્યારે મારા ફાધર ચેસ રમતા, બરાબર, યુઝડ ટુ પ્લે, ચેસ રમતા હતા. એ ભૂતકાળની ટેવરૂપ ક્રિયા છે, અત્યારે રમતા નથી, જે પણ રીઝન હોય, બરાબર. એટલે યુઝડ ટુ પ્લે ચેસ એટલે ચેસ રમતા હતા, ચેસ રમતા. ત્યાર પછી તમે બીજું ઉદાહરણ જો મેં લખ્યું છે, our English teacher would sing whenever he was teaching us any poem. જ્યારે પણ અમારા ઇંગ્લિશ ટીચર કોઈ પોયમ શીખવાડતા ત્યારે એ હંમેશા ગાઈને શીખવાડતા યા ગાતા. તો અહીંયા જુઓ, મેં યુઝડ ટુ પ્લે પહેલા વાક્યમાં ઉપયોગમાં લીધું છે, તો વિદ્યાર્થી મિત્રો બીજા વાક્યમાં યુઝડ ટુ નો ઉપયોગ ન કરતા મેં વુડ નો ઉપયોગ કર્યો છે. યુઝડ ટુ અને વુડ એક જ મીનિંગ દર્શાવે છે, બરાબર. અહીંયા તમે વુડ કાઢી નાખો અને યુઝડ ટુ સિંગ લખશો તો પણ સાચું છે, બરાબર. જો કે વુડના ઉપયોગ તો ઘણા બધા છે, પરંતુ અહીંયા વુડ મૂળ ક્રિયાપદ સાથે હેબિચ્યુઅલ પાસ્ટ નું પણ સૂચન કરે છે અને તે યુઝડ ટુ જેવો જ અર્થ સૂચવે છે, બરાબર. તો આ થયું નિગમનલક્ષી તર્ક, જેને ડિડક્ટિવ રીઝનિંગ કહેવાય છે, જેમાં પહેલા શું હોય છે? પહેલા સામાન્ય નિયમ, પછી વિશિષ્ટ ઉદાહરણો હોય છે. બહુ જ સરસ. પહેલા શું આવે? નિયમ આવે, ત્યાર પછી શું આવે? વિશિષ્ટ ઉદાહરણો. અને તમને કોઈ વસ્તુ જે છે એ વિદ્યાર્થી મિત્રો શીખવવામાં આવે એને કહેવાય ડિડક્ટિવ રીઝનિંગ. અને ડિડક્ટિવ રીઝનિંગને ઇંગ્લિશમાં આપણે કહીશું, ગુજરાતીમાં કહીશું નિગમનલક્ષી તર્ક ક્રિયા, બરાબર છે. હવે બીજો પ્રકાર જે છે એ છે આગમનલક્ષી તર્ક ક્રિયા, ઇન્ડક્ટિવ રીઝનિંગ. વિદ્યાર્થી મિત્રો, ઇન્ડક્ટિવ રીઝનિંગ વિશે આપણે એટલું કહી શકીએ